સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજના ઉપાયની અંદર તારીખ છે 25મી ડિસેમ્બર 2025 અને વાર છે ગુરુવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, ધનિષ્ઠા નક્ષત્ર વજ્ર યોગ છે, કુંભ રાશિનો ચંદ્ર ધનુ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ 7:07 સવારે થી 8:27 સુધી છે અને રાહુકાળ બપોરે 1:47 થી 3:07 સુધી છે। તો વાલા મિત્રો, આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। શુભ કાર્ય કરવા માટે સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય 12:06 થી 12:44 સુધી છે। તો વાલા મિત્રો, આ બંને અભિજીત મુહૂર્ત સારું છે, એમાં કોઈ શુભ કાર્ય કરી શકો, શુભ યાત્રા પણ કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નહાવાના પાણીની અંદર 1 ચમચી જેટલી હળદર નાખવાની છે। હળદર નાખી દેવાની, પાણી મિક્સ કરવાનું અને હળદરથી મિક્સ થયેલા પાણીથી જ સ્નાન કરવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકાય। સ્નાન થઈ જાય પછી ડાબા હાથની અંદર હળદર લેવાની અને હળદરની અંદર 2 ટીપા દૂધના મૂકવાના, હળદરને પલાળવાની અને ત્યાર પછી કપાળની અંદર અને નાભી પર તિલક કરવાનું। બસ આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી તમારે સીધું સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદા સમક્ષ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને એક કાગભૂષણજી રામાયણજીનો પાઠ સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરી દાદાને અર્પણ કરવાનું છે। રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે। વાલા મિત્રો, જેનો જન્મદિવસ 25મી ડિસેમ્બર 2025 ને ગુરુવારના દિવસે છે, એવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। ભગવાન શ્રી હનુમાનજી દાદા તમારી બધી જ ઈચ્છાઓની પરિપૂર્તિ કરે। જેમનો જન્મદિવસ છે તેમને મારા કહ્યા મુજબ સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે જ કપાળમાં અને નાભી પર તિલક કરવાનું છે। સાથે સાથે ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું છે। કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરની અંદર, અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં કે પછી કોઈ પણ બ્રાહ્મણને તમારે ચણાની દાળનું દાન કરવાનું છે। ચણાની દાળ। વાલા મિત્રો, આ સાથે તમે કોઈ પિત્તળની ધાતુ પણ જો દાનમાં આપશો તો આખું વર્ષ તમારું બહુ સુંદર રીતે પસાર થશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી છે એવા બધા જ વાલા મિત્રોએ સવારમાં પોતાના માતા પિતાને ચરણ સ્પર્શ કરવાના, એમના આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી પોતાની જ માતાને કોઈ પણ વસ્તુની ગિફ્ટ આપવાની। એમાં કાપડ હોઈ શકે, રોકડ રકમ હોઈ શકે, ત્યાર પછી તમે કોઈ પણ ધાતુનું દાન કરી શકો, જેમાં પિત્તળ છે, સોનું છે, દાન કરી શકો છો। પોતાની માતાને ભેટ આપવાની છે। ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, દેવ મંદિરે, બ્રાહ્મણને, જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે ચણાની દાળ અને ઘીનું દાન કરવાનું છે યથાશક્તિ। બસ આટલું કરી લો। ભગવાનની અસીમ કૃપાથી આખું વર્ષ પતિ અને પત્નીનું બહુ સુંદર રીતે પસાર થશે। તો વાલા મિત્રો, આ તો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક, ઇન્સ્ટાગ્રામમાં પણ દુષ્યંત પાઠક જ છે। તમે સર્ચ કરો અને ત્યાંથી તમને વિડીયો મળી જશે। ફેસબુક પેજનું નામ દુષ્યંત પાઠક છે, તેમાંથી પણ તમને વિડીયો મળી જશે। તમે નિયમિત ઉપાય કરો અને જેમ જેમ ઉપાય કરશો તમારા ગ્રહો બેલેન્સ થશે। તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન ધીમે ધીમે ઓછું થઈ જશે। આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, કોઈ ખર્ચાની વાત નથી। તો નિયમિત કરો ઉપાય। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો,
બેલ આઇકન દબાવજો, કારણ કે તમારા મોબાઈલ પર જ્યારે જ્યારે હું વિડીયો બનાવીને મૂકીશ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમને તરત જ વિડીયો જોવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. મારું ફેસબુક પેજ છે દુષ્યંત પાઠક, એને ફોલો કરો તો પણ તમને વિડીયો જોવા મળશે. અને મારા બધા જ વિડીયોને અવશ્ય શેર કરજો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચે, બસ એ મારી લાગણી છે. તો નવા વિડીયોમાં સૌ ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.